પોતાનો કંટ્રોલેબલ ક્રોધ કોઈને દુઃખદાયી ન થાય. શું કહ્યું? તો એ ચંદ્રલોકમાં જાય. સમજ પડી? એમને તો ચંદ્રલે નહીં, એમને તો બધા 25 કસાય જીતી બેઠા. એ એકલા નહીં, બધા તમે એકલા જ આવા રહ્યા. તમે 2 જણા આવા 4000 માણસો છે. બહુ થયું. સમજાવવું પડશે. ફૂલ કઈથી લાયા છે? અમને હવે કેવી રીતે આવ્યું તો પૂર્વ જન્મ ના હશે ને? પૂર્વ જન્મ ના હશે ને? પૂર્વ જન્મ નું હશે ને? કે પૂર્વ જન્મ નું નામ તો છે નહીં આપણને. સારું લાગે. તેથી ઇમોશનલ છે ને, ઇમોશનલ જ્ઞાની ઇમોશનલ હોય ને, જ્ઞાની ઇમોશનલ મળે છે મારે. પણ ઇમોશનલ થઈ જાય સારી પડે મને. તમને લાગે છે ઇમોશનલ થઈ જશે એવું? આપને લાગતું હોય મને સમજ પડે. ઇમોશનલ તો કેવું હોય? વિતરાગ હોય. તમને પામો યા ના પામો અમારે કઈ દેવા નહીં. અને અમારે હોય ને એવું કેવું. આ તમારે કઈ પૂર્ણ જાગીશ તેથી અમારે જવું નહીં. તો અમારે શું લેવા દે? અમારી ઈચ્છા કરી કે જગત પામો. આ શું કહ્યું? એના માટે અમે વિચારીએ છીએ. શું અમારી ધારણા કરી નક્કી ફસાયા પછી નહીં નીકળે. આ ટોળું એવું છે. શ્રદ્ધા ના રાખશો તો તમને શ્રદ્ધા આવવી જોઈએ મારી પાસે. શ્રદ્ધા આવી ગયેલી જ છે. આવી ગયેલી છે તારે જ બેસે છે ને? ના એમ કેટલાક માણસ શું કે છે, તમે 6 મહિના મારી પાસે શ્રદ્ધા રાખો. તો પછી એક જણ માણસ મને કહેતો હતો, મને કહે છે મહારાજ આવું કહે છે ને. મહારાજ એમ કહે છે કે મહારાજ મને તમારી શ્રદ્ધા આવતી જ નહીં, કેમ નહીં કરી રાખવું? ભાઈ ચોંટવી જોઈએ ને ટિકિટ. ટિકિટ ને આપણે ચોંટાડવી હોય ચોટે ને. મારા ચોટતી જ નહીં. કઈ એવો રસ્તો કરે ચોટે. શું કહ્યું? ખબર પડી ને? શ્રદ્ધા તો આવવી જોઈએ. એમ માઈ ઠોકીને શ્રદ્ધા રાખ મને કઈ જાતના જનાવરો છે તે. શ્રદ્ધા તો આવવી જોઈએ. અમે ગાળો પાડીએ તો શ્રદ્ધા આવે. નામ જ સાચી શ્રદ્ધા. હે એનું નામ જ સાચી શ્રદ્ધા. અને પેલા આવો છે થાવો છે કઈ એ શ્રદ્ધા શું કરવાની? એ શ્રદ્ધા તો છે. મહારાજ એવું કઈક બોલો કે મારું બધું વર્તન જ ફરી જાય. શું કહ્યું? મારી શ્રદ્ધા જ તૂટી પડે જૂની. તમારી શ્રદ્ધા તોડી નખાડવું. તમારી જે જૂની શ્રદ્ધા છે તોડી નખાડવું. તોડી છે શું કે છે? હા કે છે કોઈ શ્રદ્ધા નો તોડનાર મળ્યો નથી તમારે. શું તમારું નામ? કાંતિલાલ. 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 પછી જાતે કેવા છો? જૈન વાણિયા. જૈન વણિક છે. લખો કાંતિલાલ. પછી જૈન. ઉંમર કેટલી? 52. 53. ના 53 નું ચાલે છે. લખો. પછી ઇન્કમટેક્સ ઓફિસર. ચોથું. પછી કોઈ બાયના ધણી ખરા કે નહીં? તમે બાયના ધણી છે. લખો. કોઈ છોકરાના ફાધર છો? છોકરાના ફાધર નથી? બેબી ના ફાધર છો? નથી. બાયના ધણી એકલા જ છો? બહુ સુખી છે. કોઈના કાકા બકા તો છો ને? હે અંકલ ઓફ ધી નેવી લખો. પછી કોઈના બ્રધર છો? બ્રધર ઓફ ધી બ્રધર. શું કહ્યું? પછી શું છો? બધા દુનિયાના સંબંધો હોય એટલા બધા ખરા તો ખરા. દુનિયાના બધા સંબંધો હોય એ બધા તો ખરા જ ને. એવા કેટલા સંબંધો છે તમારે? ઘણા સંબંધો છે. હે ઘણા સંબંધો થાય. હવે આટલી બધી જગ્યાએ ચોટ્યા છે અને અમારે સંકિત કરવું છે. સંકિત થતું છે ચોટ બધી આ નરી કૂચ વળગી છે ને. એમ તો સંકિત એમાં રહીને સમ્યક મળવાનું. એમાં રહ્યા છતાંય સમ્યક તો મળવાનું ને. એમાં રહીને બી સમ્યક તો મળવાનું ને. એમ હા અમારે રહીને સમ્યક એની વાત નથી આવડતું તમને. સંકેત સ્થિર થાય અને મહેતા સાહેબ ને રહેતો આવડે. એમને મમતા છે. એમને મમતા નથી એટલે રહેતો આવડે. તમને જેટલા છે ને બધા એટલી મમતા છે. શું છે કે નહીં મમતા? આ મારું છે. હવે તમે ખરેખર કાંતિભાઈ છો કે ઇન્કમટેક્સ ઓફિસર શું છો? એ કોને વ્યવહારથી ધણી છો? કોના ભદ્ર છો? એ વાત ખરેખર શું છો? આમાં ખરેખર તો આત્મા છે. હે આત્મા છે. ખરેખર છે. બધા તો નાશ પામવાના છે. હા પણ આત્મા છો તમે ક્યાં છો? સંબંધ જે છે દુનિયાના બધા નાશવંત છે. એ તો અત્યાર સુધી તો અનંતા જન્મો કરે છે. પણ તમે તો તારે સંબંધમાં રહો છો કે આત્મામાં રહો છો? સંબંધ બહારથી વ્યવહારથી છે એટલે કેવા પડે. હા કહેવા પડે. તેનો ના કહેવા પડે. પણ તમે કાંતિલાલ છો એ તમને શ્રદ્ધા છે કે આત્મા છે? શ્રદ્ધા છે. બે વાત સાચી છે. બે વાત સાચી છે.
ત્યારબાદ છે ને ત્યારબાદમાં બે વાત સાચી ઠરે ને. અત્યારે કાંતિ બી નલાયક કે તો પેણાથી અસર થાય તમને કશી? પેણા કરી કોઈ બોલે આ કાંતિ બી ઇન્કમટેક્સ ઓફિસર નલાયક છે એટલું જ તમારે સાંભળવામાં આવે તમને કઈ અસર થાય? એ અસર થાય તો કશાય છે. હા, તો નથી, આત્મા નથી તમે. અને જો આત્મા છે તો અસર નહીં થાય, અને આ નહીં તો કાંતિ બી છે, એ ડિસાઈડ થઈ ગયું. એટલે એમ એ જે શરીરમાં ઊની બુદ્ધિ છે એ જ ભ્રમ છે. એ ગમે તે છે. શરીરમાં ઊની બુદ્ધિ હા, એ બરોબર છે તમારે. એ ના હોવી જોઈએ. હા, અને એ જાય તો જ સમ્યક તો થાય. હા, એ જાય તો કેવાય. તો અને સંબંધીઓમાં મહત્વ બુદ્ધિ છે બધી. આવી કેટલી રોંગ બિલીફો તમે બેઠી એટલા માટે સંસારમાં પરિભ્રમણ ચાલુ છે. હે એટલા માટે જ પરિભ્રમણ ચાલુ છે ને. શું કહ્યું છે એટલા માટે? એટલા માટે જ આ સંસારમાં પરિભ્રમણ ચાલુ છે ને, અનેક જન્મથી આ પરિભ્રમણ ચાલુ છે. હું અને મામા આવી રોંગ બિલીફો કેટલી છે? અને આનો ધણી થવું, આનો બ્રધર થવું, આનો મામા થવું, આનો કુવો થવું, આનો કાકો થવું, ઇન્કમટેક્સ ઓફિસર થયું, 52 વર્ષનો થયું, આ બધી કેટલી રોંગ બિલીફો છે? એ મોહનો મંત્ર છે. હે મોહનો મંત્ર છે. મોહ મોહ શું કરે બિચારો? મોહે આ બધા દુનિયાને ફસાઈ ગયા ને. મોહ જીવતી વસ્તુ નથી. કોઈ છે ને કોઈ વસ્તુ તો હા, એ છે. ચેતન વસ્તુ નથી. મોહ નિશ્ચેતન છે. અજ્ઞાન ની કઈ આત્માની વસ્તુ છે. શું કહે છે? અજ્ઞાન એ કઈ આત્માની વસ્તુ છે એમ કહો છો? એને વિશેષ ભાગ અજ્ઞાન એ આત્માની વસ્તુ છે. વિશેષ ભાવ થયો છે. શું થયું છે? બરાબર ને? વિશેષ આત્મા તો જ્ઞાન થયું છે. અજ્ઞાન છે ને. આજ વિશેષ ભાવ થયો છે, અને વિશેષ ભાવ એટલા આવરણ. ભાવથી વિશેષ ગયો છે. તેની આ દશા થઈ, બેભાન પડી થઈ, એના પ્રભાવમાં ગયો છે ને. ભાન ખોઈ નાખ્યું છે. સ્વભાવમાં નથી. સ્વભાવ નથી, બેભાન પણ છે. સ્વભાવમાં નથી એનું કારણ શું? એનું કારણ ફર્યા કરતા આપણે હવે કેમ આ જાય એ કોને? તમારે આદિ ખોલવું છે. એના એના કારણો હોય એનો નાશ કરવાનો. કારણો જે દેખાય, જે કારણો હોય એના સામે આ લડવાનું. કારણો તમારી રોંગ બિલીફો કાઢી નાખો. આ રોંગ બિલીફ નહીં લાગતી તમે કાઢી નાખો. રાઈટ બિલીફ કાઢી દો. એનું નામ જ સમ્યક દર્શન છે. રાઈટ બિલીફ એનું નામ સમ્યક દર્શન. શું થોડા ઘણા માથા ખરાક નહીં તમારે? અજ્ઞાન મને તો કહીએ આ બે વાક્યમાં મોક્ષ છે. શું છે? મોક્ષનું બીજ પડી જાય આ વાતાવરણ. મોક્ષ જ થઈ જાય. બીજમાંથી જે વૃક્ષ થાય ને, હે? બીજ પડી જાય સમ્યકપણું. સાહેબ સંકેત બીજ પડી જાય. સાહેબ સંકેત. સાહેબ સંકેતના સ્ટેજમાં હા, તમે કાંતિ બી છો અને આ કોઈ બાઈ ના ધણી છો ને એ બધું હવે તમને એની પર કઈ શંકા પડે છે તમને કે નથી પડતી? ફરે મહિના પછી આવીશ, 1 કલાકમાં તને મોક્ષ આપી દઈશ. મહેતા સાહેબની જોડે આવી છે. હે? મહેતા સાહેબ આવશે ને. હા, હવે તો દાદા મહેતા સાહેબ એમને લઈને આવ્યા, એ મહેતા સાહેબ ને લઈને આવશે. એમ? એવું થશે પાછું? શું કે છે? હા, એ ખરી વાત. આ બધું સ્વાંગ બિલફો ના જાય, શીખ જાય. જ્ઞાની પુરુષ સિવાય કોણ કાઢે? જો, બહુ ભારે છે. એ કામ ભારે છે. કોઈ મનુષ્યને આપણે નિમિત્તે દુઃખ ન થાય. બરાબર. મનુષ્યોને બીજા જાનવર બાનવરની વાત જોવા દો, પણ મનુષ્યો એટલું તો સાથે કે એને દુઃખ ના થવું જોઈએ. મારા નિમિત્તે આપણે નિમિત્તે એને દુઃખ ના થવું જોઈએ. બરોબર ને? એટલો જ માનવ ધર્મ છે. બાકી ખરી રીતે માનવ ધર્મ તો ખરી રીતે કોને કહેવાય છે કે તમને હરેક બાબતમાં એવું વિચાર આપવો જોઈએ. તમે કોઈને, તમે શેઠ હોય, નોકર હોય, નોકરને આપ વળતા હોય, ગુજરાતી બરાબર, નોકરને તડકાવતા હોય ખૂબ, એ ઘડી તમને વિચાર આપવો જોઈએ કે હું નોકર હોય તો શું થાય. એટલો વિચાર આપવો જોઈએ. તો તમે એને તડકાવવાનું પદ્ધતસર કહેશો, વધારે નહીં કહો તમે. જો તમને કોઈને નુકસાન કરતા હોય તે ઘડી તમને એમ વિચાર આવે કે અમારે નુકસાન કરે છે તો એવું મારું નુકસાન કોઈ કરે શું થાય. કોઈનો અહિત નહીં કરવાનું. કોકના 1000 રૂપિયા આપણને જડ્યા રસ્તામાંથી, 100 નોટનું એક બંડલ જડ્યું, એટલે આપણા મને એમ થાય કે મારું પડી જાય તો મને કેટલું દુઃખ થતું હશે, આને કેટલું દુઃખ થતું હશે. એટલે આપણે પેપરમાં જઈને ખબર આપવી જોઈએ કે ભાઈ જાહેર ખબરના પૈસા આપીને આટલું લઈ જાઓ, પુરાવા આપીને. કારણ કે જેવું આપણને દુઃખ થાય એવું હમાન થતું હશે એવું આપણે સમજી શકીએ ને. એટલું આ માનવતા એટલી જ રીતે સમજવાની છે. પણ એ માનવતા અત્યારે વિચાર પડી ગઈ છે ને. અત્યારે આ માનવતા તો ઉડી ગઈ છે ને. તેના દુઃખ છે ને, બધા દુઃખ તેના છે. એકલા પોતાના સ્વાર્થમાં જ પડ્યા છે. એ શું એ માનવતા ના કહેવાય. પછી માનવતાના ઉપર હ્યુમન, સુપર હ્યુમન કોને કહેવાય? સુપર હ્યુમન. કારણ કે તમે 10 વખત કસ્તુરને નુકસાન કરો, તમારા ફ્રેન્ડ હોય કસ્તુરને નુકસાન કરો તમે, તો એ કસ્તુરને તમારે કામ હોય તો હેલ્પ કરે, ફરી તમે નુકસાન કરો પાછા. એક વખત હેલ્પ કરી જાણો છતાં તમે પાછા સ્વભાવથી તમારો સ્વભાવ નુકસાન કરવાનો છે. તે નુકસાન કરો તો પાછા એમનો સ્વભાવ હેલ્પ કરે. એટલે આપણે જાણ્યું કે સુપર હ્યુમન છે.
એ કોક જ માણસ હોય, બધા સુદર્શન કોક હોય આખા. બરોબર ને? એવા માણસ મળવા મુશ્કેલ છે ને, સંપર્કમાં આવવા મુશ્કેલ છે. એવા માણસો કે દાદા સંપર્કમાં આવવા મુશ્કેલ છે ને. હા, એ મળે નહીં, ભેગા ના થાય. કારણ કે લાખે એકાદ માણસ માંડ હોય. શું? સમજ્યું ને? 10 લાખે એક હોય કે 10 લાખે હોય એવું પ્રમાણ થઈ ગયું છે હવે. બરાબર. સમજ્યું ને? કહેતા હતા મને. હું 25 નો હતો ત્યારે તારું ફ્રેન્ડ સર્કલ મારું સુપર હ્યુમન કહેતું. બરાબર. આમ તો ગ્રસ્ત કહે છે કે આ કાંટાની જહાજ છે, એમાંથી કેવી રીતે આ ગ્રહસ્થાશ્રમમાં એમ કે છે કે આ તો કાંટાની જંજાળ છે, તો એમાંથી કેવી રીતે મુક્ત થવું? એક જ્ઞાની પુરુષ કરી આપે. જ્ઞાની પુરુષ ની પાસે બધા જ રસ્તા હોય. શું કહ્યું? સમજ્યું ને? જ્ઞાની પુરુષ એટલે તો આ દુનિયાનો બ્રહ્માંડ નો સ્વામી કહેવાય. શું કહેવાય? બ્રહ્માંડનો સ્વામી. ત્યાંનો સ્વામી કહેવાય. બ્રહ્માંડ કેમ સ્વામી બ્રહ્માંડ કરી થઈ શકે છે? કે દેહના સ્વામી રહ્યા નથી. આ દેહનો માલિક હું છું નહીં. બરાબર. સમજાયું ને? આ મનનો, આ વાણીનો, આ વાણી જે બોલે છે ને એ ટેપ રેકર્ડ બોલે છે. બરાબર. કોણ બોલે છે? ટેપ રેકોર્ડ. તેનો માલિક નથી હું. એટલે આનો જે માલિક અહીંયા આ દેહનો, વાણીનો કે તેનો માલિક ન હોય તે બ્રહ્માંડનો સ્વામી કહેવાય. બરાબર. તમારી સમજમાં આવ્યું ને? હાજી હા. આ લોક માલકી મને છોડે વાત નથી ને. સ્થિતિ એમ કે ભગવાન તરફ જવાની કોશિશ કરી રહ્યા છીએ, છતાં પાછા પડીએ છીએ, હા, એમ કેમ થાય છે? એ ભાઈ એ વિરોધાભાસ તમારે દૂર કરવાની તમારા તાકાત ના હોય. અમે બધું કરી આપીએ. અમે એ બધું જે વિરોધ કરનાર છે ને એ શક્તિઓ અમે ઉડાડી દઈએ. પછી વિરોધ કોઈ કરે જ નહીં. આ પેલા જમા કર બાદ બાકી કરતા રહે, અંદર પેલું એમ થતું જ રહે. આપણે જમા થાય ને બાદ બાકી બંને થયા જ કરે છે કે છે. એ તો થયા જ કરે. કારણ કે તમે તમારે અત્યારે હેલ્પની જરૂર છે. બહાર હેલ્પની એટલે જ્ઞાની પુરુષ, બહારના જ્ઞાની પુરુષ હોય તો એની કૃપા વગર તમારું ઉકેલ આવે. કૃપા વગર થાય એવું નથી. બરાબર. બિન કૃપા મિલે નહીં. બિન કૃપા હરી મિલે નહીં સંતા. વગર ભગવાનની કૃપા વગર સંત ક્યાંથી આવે? જજ છો. ખબર ને? હાજી. માણસ અને પોતાનો સાક્ષી પોતે જ છે. આરોપી તમે પોતે છો. હાજી. અને જજે પોતે, વકીલે પોતે. બરાબર. એટલે કેવું જજમેન્ટ આવે?